દોસ્તો આ કાકા બેઠા બેઠા અહીંયા કણે મોબાઈલ જોતા હોય ત્યારે પાછળથી એક છોકરી આવે છે અને કાકાને એરફોન કાપી વારે છે અને પછી મિત્રો એ છોકરી હોય કાકાનો મોબાઈલ લઈ લે છે અને એની અંદર તેનો નંબર નાખી દે છે। પછી મિત્રો આ છોકરી હોય નંબર નાખીને તરત જ આ કાકાનો નંબર હોય એક્શન એડ બેન્કિંગ નામથી સેવ કરી દે છે અને કાકાને કંઈ પણ ખબર હોતી નથી। પછી મિત્રો થાય છે એવું કે આ કાકા હોય તરત જ તેમને એરફોન ચેક કરવા લાગે છે પણ એરફોન જેવા જ જોયે તો એરફોન તો તૂટી ગયા હોય છે। પછી મિત્રો કાકા જેવા જ જોવે એટલે એને એરફોન કપી ગયા એટલે કાકા મનોમન વિચારે છે કે આવી હરકત મારી સાથે કોણ કરીને વહી ગયું, મને લાગે છે કે આ કોઈક છોકરો આવી હરકત કરીને જ જતો રહ્યો લાગે। પછી મિત્રો આ કાકા તરત જ બહાર જતા હોય ત્યારે અચાનક જ તેમના મોબાઈલ ની અંદર મેસેજ આવે છે અને મેસેજમાં લખ્યું હોય કે તમારા ખાતામાં 20,000 રૂપિયા આવી ગયા છે। એટલે આ કાકા 20,000 રૂપિયા જોઈને બહુ જ ખુશ થઈ જાય છે અને મનોમન વિચારવા લાગે છે કે આજે તો સામેથી પૈસા મળી ગયા, બહુ જ ખુશ થઈ જાય છે। એટલી વારમાં આ છોકરી તરત જ કાકાને કોલ કરીને કહે છે કે કાકા મને મારા પૈસા નાખી દો ને ત્યારે આ કાકા કહે છે કે ના એ તારી ભૂલ છે, તો હું તને પૈસા કેવી રીતે નાખું। એટલે આ કાકા એ છોકરીને ના પાડે છે પણ પછી આ છોકરી કહે છે કે કાકા પ્લીઝ હું ગરીબ છું ને મારે પૈસાની બહુ જ જરૂર છે, મને નાખી દો ને। અને એમ જેમને તેમ કાકાને આરી ગરીબી બતાવવા લાગે છે અને કાકાને તરત જ કાકા કહે છે કે ચાલ હું સ્કેનર મોકલ નાખી દઉં। એટલે આ છોકરી તરત જ કાકાને સ્કેનર મોકલે છે અને સ્કેનર મોકલે એટલે કાકા તેવા જ આ છોકરીના ખાતાની અંદર પૈસા નાખી દે છે। દરઅસલમાં મિત્રો આ છોકરી કાકાનો ફ્રોડ કરી લે છે અને પછી મિત્રો આ છોકરી કહે છે કે હવે બીજો મુર્ગો ફસાવી લો પણ એટલી વારમાં ત્યાં કાળે કાકા આવી જાય છે। હવે આગળ થઈ એ જોવા જેવું છે તો બિલકુલ મિસ ન કરતા પણ એ જોતા પહેલા હે માતા અંબે આજે જે કોઈ આ વિડીયો પર લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરે અને ઘરમાં કદીએ ધનની કમી ન રહેવા દેતા ને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખતા જજો। લાસ્ટ મિત્રો એવું થાય છે કે આ કાકાને બધી જ ખબર પડી જાય છે અને પેલી છોકરીને રંગે હાથ પકડી લે છે અને પોલીસના હવાલે કરાવી દે છે।